દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વરસાદી માહોલ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાર્થના ગીત દ્વારા રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો હતો। બિનસાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે ઉલ્લાસ મેળો। આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીએ શાળા પ્રાંગણમાં નવા ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ। ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે કે જે મક્કમ કાર્યક્રમને દાહોદ સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વ્યક્તિત્વ આપતા કહ્યું હતું કે સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઈ રહી છે, ત્યારે આપણે બધાએ એક થઈને ભારતના આ પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ। સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે। જો પાયો જ મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે। એક નાગરિક તરીકે આપણી પહેલી ફરજ અને જવાબદારી એ બને છે કે આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીને આગળ લાવીએ। વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલવાટિકા જેવા કાર્યક્રમો થકી સરદાર આપણા બાળકોને નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબૂત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે। શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। સમાજને ઉપર લાવવા અંક જ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવહારિક કૌશલ્યોના વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે। એક શિક્ષિત વ્યક્તિ અને અન્ય અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈને પ્રૌઢ શિક્ષણના અભિયાનમાં જોડાઈને એને સફળ બનાવવા ભાગીદારી આપીએ। આમ આ રીતે જ આપણા સમાજના દિશા અને દશા બદલાશે અને એને સાર્થક કરવામાં સરસ્વતી ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગેરે શક્ય નથી। આ કાર્યક્રમ દરમિયાન GCRTના નાયબ નિયામક શ્રી વાંચન, લેખન અને ગણનનું મહત્વ સમજાવવાની સાથે સરકાર દ્વારા શરૂઆતથી અત્યાર સુધી કરવામાં આવેલા સામાજિક શિક્ષણ કાર્યક્રમના વિવિધ પાસાઓની વર્ષોવાર વિસ્તારપૂર્વક જાણકારી આપીને ટેકનોલોજીની મદદથી ઉલ્લાસ મેળાનો મૂળ હેતુ સાકાર કરવા માટેની સમગ્રતા જાણકારી આપી હતી। આ કાર્યક્રમ નિમિત્તે દિશા અને ઉલ્લાસથી શિક્ષણ માટેની મોબાઈલ એપ અંગેની ઓનલાઈન માહિતી આપતી PPT પ્રસ્તુત કરવામાં આવી હતી, જે દરમિયાન ઓનલાઈન સાથે ઓફલાઈન પણ શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટેની સમજણ આપવામાં આવી હતી, જેમાં દિશા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સહિત સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારની રજૂ કરવામાં આવી। બેટી બચાવો બેટી પઢાઓ વિષય હેઠળ મહિલા અધ્યાપન મંદિર ઝાલોદની બહેનો દ્વારા નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં કન્યાઓના અભ્યાસને વેગ આપવાની વાતને નાટક દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી। એ ઉપરાંત સાબરકાંઠા અરવલ્લીનો સાક્ષરતાનો ગરબો તેમજ નાટક પણ રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયા દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે, પ્રાથમિક અને નિરંતર શિક્ષણના નિયામક શ્રી MI જોશી, GCRT નાયબ નિયામક શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી SL દામા, નાયબ પોલીસ અધિક્ષક SB રાઠોડ, અરવલ્લી DEO સુશ્રી ઉષાબેન ગામિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બારિયા, પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ કે ભાટિયા, મામલતદાર શ્રી સહિત પશ્ચિમ રેલવેના ડિરેક્ટર શ્રી રીતેશભાઈ તેમજ શિક્ષણ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ TV 18 ન્યૂઝ દાહોદ।